નમસ્કાર. સામાજિક વિજ્ઞાન દ્વિતીય સત્ર પાઠ 8 પ્રાદેશિક સંસ્કૃતિનું ઘડતર. આ પાઠમાંથી હું તમને ભારતના મુખ્ય શાસ્ત્રીય નૃત્યો વિશે થોડી ઘણી જાણકારી આપીશ. ભારતનું મુખ્ય શાસ્ત્રીય નૃત્ય. ભારતીય સંસ્કૃતિનું એક વિશિષ્ટ અંગ તેના શાસ્ત્રીય નૃત્યો છે. આ શાસ્ત્રીય નૃત્યો ધર્મ સાથે સંકળાયેલા રહેતા આપણે ભારતના પ્રમુખ શાસ્ત્રીય નૃત્યો વિશે જાણીશું. કથક શબ્દ કથા પરથી ઉતરી આવેલો છે. કથાકાર પોતાના હાવભાવ અને સંગીતથી કથાને અલંકૃત કરતા રહેતા. કથન કરે સો કથક કહાવે ઉક્તિ જાણીતી છે. 15મી અને 16મી સદીમાં ભક્તિ આંદોલનના પ્રચારને કારણે ઉત્તર ભારતમાં કથકનો ખૂબ વિકાસ થયો. કથકના વિષયોમાં રાધા અને શ્રી કૃષ્ણની કથાઓ જે રાસલીલા કહેવાતીનો સમાવેશ થતો. મુગલ બાદશાહોના સમયમાં કથક નૃત્ય રાજદરબારોમાં રજૂ થતું, જ્યાં એ વિશિષ્ટ નૃત્ય શૈલીના રૂપમાં વિકાસ પામ્યું. 15મી 16મી સદી બાદ કથક નૃત્ય પરંપરાઓમાં વહેંચાઈ. આ પરંપરાને ઘરાના કહેવામાં આવે છે. આ બે પરંપરાઓમાં જયપુર અને લખનૌનો સમાવેશ થાય છે. 19મી સદીમાં અવધના નવાબ વાજિદ અલી શાહે પોતાના દરબારમાં કથકને આશ્રય આપી આ કલાને પુનર્જીવન આપ્યું હતું. તેમના જ શાસનકાળ દરમિયાન કથક નૃત્યના લખનૌ ઘરાણાનો ઉદય થયો. કથક પંજાબ, હરિયાણા, જમ્મુ કાશ્મીર, બિહાર અને મધ્યપ્રદેશ સુધી વિસ્તર્યું. સ્વતંત્રતા મળ્યા પછી કથકને 6 શાસ્ત્રીય નૃત્યોમાં સ્થાન મળ્યું. આજે કથક ભારતીય સંસ્કૃતિનું અભિન્ન અંગ બની ગયું છે.